હરિ હરિ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, જગ્યા ભૌમ કી જય. સરસ મજાનું એવું રૂડું આયોજન અને ખાસ દેવના દેવ મહાદેવ સાથે સાથે શ્રી રામચંદ્ર ભગવાન એમનું નવનિર્માણ મંદિર એટલે ખૂબ ગામનો બધાનો સાથે આનંદ અને એવો સાથ સહકાર રીતે બધું આયોજન થાય. તો એ મારી વાણીની શરૂઆત કર્યા પહેલાં જેટલા પણ બેઠા છે બધા જ મિત્રો જે પણ અવાજ સાંભળે છે એ બે હાથ ઊંચા કરી એ ચકાચક જયકાર કરીએ. તો જેટલા પણ બેઠા છે બધા જ મિત્રોને બે હાથ ઊંચા કરી એ ભગવાનના નામની જયકાર કરીએ. એટલા માટે શ્રી રામચંદ્ર ભગવાન કી. આમ હાથ બધા ઊંચા કર્યો પણ સેજ ખાલી અવાજ ઓછો એવું લાગ્યું. થોડા ઓછા બધા બેઠા છે પણ એવી ચકાચક જયકાર કરીએ. જેટલા પણ બેઠા છે બધા બે હાથ ઊંચા કરીએ, ચકાચક જયકાર કરીએ. એટલા પણ બધા મિત્રો એ ચકાચક બે હાથ ઊંચા કરી અંતરના નાદથી જયકાર કરીએ. એટલે બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હો જય. માતાઓ બહેનો માટે ખૂબ અવાજ આવ્યો પણ ફરીથી એકવાર ચકાચક પડેણા ગામના આંગણે આવો ભવ્ય પ્રસંગ ખાસ બીજી વાર આવવાનું થયું છે. પહેલી વાર અમારા વડીલ સમાન ગણો કે મારા ભાઈ ગણો એવા અમારા મેલાભાઈ એમના ઘેરે ભજનનું ખૂબ એવું નાનું આયોજન અને અહીંયા પણ એવું સંતવાણીની ખૂબ જમાવટ હોય છે. અને આ બીજી વાર મારે આવવાનું થયું છે એટલે ફરીથી એકવાર ચકાચક જયકાર કરીએ. એટલા માટે બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. પ્રેમ ચોલીનામાં પાર્વતી પતે હાર. શબ્દ ઉચ્ચારણ માં તું સરસ્વતી મતી આપજે માત. એ જી બોલ્યા અક્ષર ને એ બતાવજે ગુણ દિન રાત. પહેલો નામ પરમેશ્વર જેને આ જગત માંડ્યો છે જોય. જે મૂર્ખ સમજે નહીં, નર જે મૂર્ખ સમજે નહીં, હરિ કરે સો. પહેલો નામ પરમેશ્વર જેને આ જગત માંડ્યો છે જો નર મૂર્ખ સમજે નહીં.
હરી કરે સો હોય. એટલે કેવલ ને કેવલ આનંદ કરી લેવાનો. જે પણ કંઈ આપણને સમય મળ્યો છે એમાં આ જે સમય મળ્યો છે એ કાલે નથી મળવાનો. એટલે એની દયાથી જે પણ આનંદ થાય બધું આનંદ કરી લેવો. અને એવા બધા ખાસ અમારા મિત્રોની એક ફરમાઈશ હતી અને ખાસ બધા ત્યાંના મિત્રો મને મેસેજ કરતા હતા. એક સરસ મજાના ભજનની યાદી કરવી છે જે બધાએ ખૂબ નિહાળ્યું છે દેશી ભજન. એ જે આપણો જે દેશી તાલ છે એના તાલે જે ભજનિયા થાય. અત્યારના યુગ તો આધુનિક યુગ આવી ગયો સાહેબ. આવા ડિજિટલ સાઉન્ડ, આવા સ્ટેજ, વિડીયો શૂટિંગ, આવા મંડપ. પણ આજથી 50-60 વર્ષ પહેલા આવું કંઈ નહીં. કેવલ ને કેવલ એક